નમસ્કાર મિત્રો, તમને એવું લાગતું હશે કે આપણે ક્યાં આવ્યા, પરંતુ જાણીને તમને નવાઈ લાગશે કે આપણે આશ્રમ શાળામાં આવ્યા છીએ અને આ આશ્રમ શાળાના જે ક્લાસરૂમ છે એ ક્લાસરૂમની હાલત છે. ક્લાસરૂમમાં આપણે બધા એવું જોતા હોય કે બેન્ચીસ હોય, સારું એવું બોર્ડ હોય. હવે તો ડિજિટલ બોર્ડ સરકાર આપતી થઈ ગઈ છે. 1.5-2 લાખના લાણીઓ કરે છે. ઘણી બધી સરકારી જે સિસ્ટમ છે એની અંદર સ્ટેશનરી આપવામાં આવે, જાદુઈકા પિટારા આપવામાં આવે, ઘણું બધું આપવામાં આવે છે. એટલે કે સરકારી જે શાળા હોય એ સરકારી શાળાના બાળકો ભણી ગણીને આગળ વધી શકે, અને ખાસ કરીને એમાં પણ આદિજાતિ સમાજના જે બાળકો જે છે એ ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે આશ્રમ શાળાની સ્થાપના કરવામાં આવતી હોય છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો જે છે ત્યાં મુખ્યત્વે માલધારી વિસ્તાર રહેતો હોય છે નેસની અંદર. એ નેસનો માલધારી વરણ જે છે એના બાળકો ભણી ગણીને આગળ વધે એટલા માટે નજીકના વિસ્તારમાં આશ્રમ શાળા બનાવવામાં આવતી હોય છે. આપણે સાસણમાં ઊભા છીએ અને સાસણની ભગવતી આદિજાતિ આશ્રમ શાળા એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. આ ક્લાસરૂમ છે. હવે તમે જોઈ લ્યો આ ક્લાસરૂમમાં બાળકો કઈ રીતે ભણતા હશે. આ ક્લાસરૂમમાં અત્યારે ખાટલા પડ્યા છે. થોડી ઘણી વાસ પણ આવી રહી છે. શેની આવી રહી છે ખબર નથી. હવે આગળ જતા જોઈએ. હા, આના કારણે નહીં વાંધો આવે. લીધી ને, બતાડી છે 6,70,000 રૂપિયા રિપેરિંગની ગ્રાન્ટે બતાડી છે. આ બીજો ક્લાસરૂમ છે અને આ ક્લાસરૂમમાં પણ તમે જોઈ શકો છો સરસ મજાનો ક્લાસરૂમ. ક્લાસરૂમની અંદર કોઠારની જેમ પડ્યું છે બધું. આ કોઠાર રૂમ હોય એમ રાખવામાં આવ્યો છે. દર વખતે અલગ અલગ જે નિભાવ ગ્રાન્ટ હોય એ નિભાવ ગ્રાન્ટ અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાન્ટ આવે, શૈક્ષણિક ગ્રાન્ટ આવે, એ ગ્રાન્ટોનો ઉપયોગ અહીંયા થતો હશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ખાટલા પડ્યા છે. બેન્ચીસ તો કે દેખાતી નથી. આ ક્લાસરૂમ છે. આ ક્લાસરૂમની હાલત છે. હવે ક્લાસરૂમમાં જે બેન્ચીસ જ નથી ત્યાં બાળકો કઈ રીતે હશે એ પણ પ્રશ્ન થાય તમને. હવે હું તમને જણાવું કે આની અંદર ક્યાંય બાળકો છે જ નહીં. અહીંયા એવા બાળકો ભણી રહ્યા છે કે જેને આ દુનિયામાં જન્મ જ નથી લીધો. અહીંયા એવા બાળકો ભણે છે કે જેને આ દુનિયામાં જ જન્મ નથી લીધો અને છતાં એ ભણી રહ્યા છે. તમને દેખાય છે? તમને નહીં દેખાતા હોય. અહીંયા અદ્રશ્ય છે. બધા મિસ્ટર ઇન્ડિયાની જેમ ભણી રહ્યા છે અને અત્યારે અહીંયા ક્લાસરૂમ ચાલુ છે, વિદ્યાર્થીઓ પ્રેઝન્ટ છે અને વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તમને કદાચ નહીં દેખાતું હોય પણ અહીંયા છે, કારણ કે રજિસ્ટ્રાર એવું બોલે છે કે અહીંયા લગભગ 74 થી 75 બાળકો છે, પણ તમને નહીં દેખે કારણ કે અદ્રશ્ય છે. એટલે આ અદ્રશ્ય બાળકો જે છે અહીંયા ભણી રહ્યા છે, પણ એની ગ્રાન્ટ એ વિઝિબલ છે અને એની તમામ પ્રકારની ગ્રાન્ટ છે. લગભગ જોવા જઈએ તો 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ એ દર વર્ષે અહીંના જે ટ્રસ્ટી છે સુરજગઢ આવેલી ભગવતી આશ્રમ શાળાના મયુરભાઈ રાવલ, એનું જે ટ્રસ્ટનું એકાઉન્ટ છે એની અંદર તો ગ્રાન્ટ આવે જ છે. હવે બાજુના રૂમમાં જઈએ. હા, અહીંયા સરસ મજાનું લખ્યું છે આઈ મિસ યુ, અને વાર્ષિક પરીક્ષા બ્લોક નંબર 1 સંખ્યા 2, 4, 2, અહીંયા 24, 41, 1 આ બધી સંખ્યાઓ છે. પણ હવે આ સંખ્યાઓ જ છે ખાલી. તમને ક્લાસરૂમમાં કશું કઈ દેખાતું નહીં હોય, પણ અહીંયા બ્લેકબોર્ડ ઉપર સંખ્યાઓ તમને દેખાતી હશે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બધું જ ભૂતિયા ચાલે છે. ભૂતિયા શબ્દો નાનો પડે છે. અદ્રશ્ય ભૂત, બરાબર, અદ્રશ્ય ભૂત એ ચાલે છે. તમને દેખાય છે? આપણી સરકારની જે સિસ્ટમ છે એમાં સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત ડિજિટલ બોર્ડ આપવામાં આવે છે. હવે આ ડિજિટલ બોર્ડ જેવું તમને દેખાતું હશે, તમારે માની લેવાનું. જો ન દેખાતું હોય તો આ ડિજિટલ બોર્ડ છે એવું તમારે માનવાનું. અહીંયા કદાચ બાળકો ખબર નહીં શું જોતા હશે, પણ કંઈક જોતા હશે એવું આપણે માનીએ છીએ. સરસ મજાનું અહીંયા ટીવી પડ્યું છે એટલે કદાચ ટીવીનો ડિજિટલ બોર્ડ તરીકે ઉપયોગ થતો એવું બને. અહીંયા કદાચ બાળકોને એવું લાગે કે ભણવા સમયે નીંદર આવી ગઈ અથવા તો નીંદર આવે છે, તો સીધી ક્લાસરૂમની જ વ્યવસ્થા કે અહીંયા બાળક સીધું સૂઈ શકે. એટલે કે ખાટલો અહીંયા જ એ મૂકી દેવામાં આવ્યો છે. અહીંયા ખાટલો છે. બાળકને બહુ કદાચ ભણવામાંથી એવું લાગે કંટાળો આવે છે તો ડાયરેક્ટ સૂઈ શકે છે. આ આપણી ડિજિટલ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે. અને ગોદડા પણ છે. બાળકને કદાચ નીંદર આવે અને કદાચ ટાઢ લાગે. હે હા, છતરિયા બેસતી ને, છતરિયા પ્રાથમિક શાળા. હા, ફાયર સેફ્ટી દેખાડવા નથી કા આપણે. આ પણ સુરજગઢ ખાતે આવેલી ભગવતી આશ્રમ શાળાનો ક્લાસરૂમ છે.
કેટલો સરસ સ્માર્ટ ક્લાસરૂમ છે. હમણાં જ એક સુરતની અંદર સાહેબ આવ્યા હતા. સાહેબ કહેતા હતા કે ભાઈ ગુજરાતની શાળા જોવી હોય તો આવો તમ તારે, ગુજરાતની તમને સ્માર્ટ સ્કૂલ દેખાડો. કેટલી સરસ સ્માર્ટ સ્કૂલ છે, તમે જોઈ શકતા છો. અને જરાય બાળકોને કહું ચિંતા કરવાની જરૂર નથી, તમારા માટે ફાયર સેફટી હાજર જ છે. બાળકો અદ્રશ્ય છે પણ છતાંય કદાચ એવું લાગ્યું કે આગ બાગ લાગી તો, એટલે ફાયર સેફટી તો આપણી પાસે છે જ. આ ફાયર સેફટી તમે જોઈ શકો છો. અહીંયા સરસ મજાનું ઓહો આઈ મિસ યુ સ્કૂલ, એટલે સ્કૂલને કદાચ બાળકો અહીંયા મિસ કરી રહ્યા છે. કેમ? કારણ કે બાળકો મિસ કરે છે આ વાતાવરણને, આ સંસ્થાને. પણ આ સંસ્થા, એના જે ટ્રસ્ટી છે એ તો અમદાવાદમાં બેઠા છે, માલેતુજાર વ્યક્તિ છે. અને આ માલેતુજાર વ્યક્તિ જે છે એને કદાચ બાળકો યાદ કરે છે પણ એ ટ્રસ્ટી અહીંયા આવતા નથી. એટલે કદાચ ટ્રસ્ટીને પણ કહેવાનું અહીંયા પધારો અને બાળકો તમને મિસ કરે છે, જરાક આવજો અહીંયા. આગળ જઈએ આપણે. હા, ખાલી જોઈ લે ખાલી વ્યવસ્થા છે કે નહીં. વિડીયો નહીં લેવો તો ચાલશે, તમ તારે હું ખાલી જોઈ લઉં છે કે. હવે આ અહીંયા જે અદ્રશ્ય બાળકો છે, અદ્રશ્ય બાળકોને કદાચ કહી શકાય કે યુરેનલ જવાની જરૂર પડે અથવા તો આગળ જોવા જઈએ તો બાથરૂમ જવાની જરૂર પડે તો આ છે બાથરૂમની વ્યવસ્થા. તમે જોઈ શકો છો સરસ મજાના બાથરૂમ જે છે એ હવે અહીંયા તમને જોવા મળતા હશે. અને હા ચાલો, રમત ગમતના આ વખતની ગ્રાન્ટમાંથી 16,000 રૂપિયા ગ્રાન્ટ આવેલી છે રમત ગમતના સાધનો માટેની. હવે આ રમત ગમતના સાધનો જે છે એ તમે જોઈ શકો છો કે કઈ હાલતમાં છે. આ રમત ગમતના સાધનોમાં કેરમ બોક્સ છે, પાછળ એ કેરમ જ શું છે, આ પાછળ એ કદાચ કેરમ જ આવેલું છે. આ રમત ગમતના સાધનોનું કેરમ બોક્સ અહીંયા છે અને આ કેરમ ઉપર બાળકો એ કેરમ રમી રહ્યા છે એવું તમારે માની લેવાનું કે સમજી લેવાનું. જમવાનું ક્યાં બનાવે છે હે, એવું છે? ભરતભાઈ ઓલો બોર્ડ લઈ લ્યો, એ બોર્ડ જરા કામ કરીને રાખજો ને. એક જ મિનિટ. આ શું છે? ગુજરાત રાજ્ય ગાંધીનગર અનુસૂચિત. કઈ વાંધો નહીં મિત્રો, તમને કદાચ ખ્યાલ નહીં હોય પરંતુ આ જે છે ને એ સરસ મજાની લાઇબ્રેરી છે. અને તમે લાઇબ્રેરીમાં જોઈ શકો છો કે કેટલા સુંદર પુસ્તકો પડ્યા છે અને આ પુસ્તકો બાળકો વાંચતા હશે. તમે જોઈ શકો છો કે શ્રી સિદ્ધાશ્રમ સાધક પરિવાર કેળવણી મંડળ જુનાગઢ સંચાલિત જે ભગવતી લાઇબ્રેરી છે એ ભગવતી લાઇબ્રેરી તમને અહીં દેખાતી હશે. અને આ લાઇબ્રેરીમાં તમને સરસ મજાના પુસ્તકો દેખાતા હશે. દેખાય છે ને બધાને? એટલે કેમ નથી દેખાતા ભાઈ? આ અદ્રશ્ય પુસ્તકો છે કારણ કે બાળકો અદ્રશ્ય છે. અહીંયા હાજરી પત્રકમાં 75 બાળકો બોલે છે અને એ 75 બાળકો જે બોલે છે તેમાં અહીંયા અદ્રશ્ય રીતે એ આવે અને અહીંયા વાંચે છે. અને આને એવું કહેવામાં આવે છે કે આ કોઠાર છે, આપણે જમવા માટેનો હોલ છે. કોઠાર નહીં, જમવા માટેનો હોલ છે, ભોજનાલય. હા, હવે આ ભોજનાલયમાં ભોજન પણ લે છે, લાઇબ્રેરીમાં પુસ્તકો પણ વાંચે છે. અને મને એવું લાગે છે કે આ અદ્રશ્ય જે છે આખી ઘટના એમાં દ્રશ્યમાન કોઈ છે નહીં કારણ કે ટ્રસ્ટી હાજર નથી. અને ટ્રસ્ટી જે છે એ ટ્રસ્ટી તો અમદાવાદ અત્યારે રહી રહ્યા છે, ગાંધીનગર રહી રહ્યા છે. મેં જ્યારે ફોન ઉપર વાત કરી ત્યારે એટલે અદ્રશ્ય રીતે બધું ચાલે છે. પણ મને આજે એક વાત એટલી ખબર પડી કે કોઈ વિધાનસભાના ધારાસભ્ય બનવું એના કરતા આદિજાતિ આશ્રમ શાળાના ટ્રસ્ટી બનવું એ સૌથી સારામાં સારું છે. વાર્ષિક તો કે 70-80 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવે. ધારાસભ્યનો પગાર તો વધીને કદાચ 1.5 લાખ રૂપિયો. હવે 1.5 લાખ રૂપિયો આખા કદાચ ગણો તો વધીને કદાચ કેટલા થાય? 15 લાખ રૂપિયા કે વધીને કદાચ જોવા જાવ તો 17-18 લાખ રૂપિયા. હવે એ 17-18 લાખની સામે અહીંયા કાંઈ કરવાનું નહીં અને બેઠા બેઠા 50-60 લાખ રૂપિયા કે 70 લાખ રૂપિયાની ગ્રાન્ટ લઈ લેવાની. એટલે હું કહું છું કે ભાઈ ગુજરાતમાં તમે ધારાસભ્ય નહીં બનો તો ચાલશે. એક કામ કરો, આદિજાતિ આશ્રમ શાળા ખોલી નાખો અને તમે જુઓ કેટલી સુંદર વ્યવસ્થા છે.
અહીંયા બાળકો ભણે છે, કદાચ ગરમીની પણ કોઈ ચિંતા નહીં. અહીંયા જમવામાં પણ એકદમ ઓપન એસી, એકદમ કહેવાય કહી શકે કે વાતાવરણ છે પ્રફુલ્લિત, અને સામે જંગલ ડુંગર બધું જ નજીક નજીક. ચલો આગળ પણ દેખાડીએ તમને.